વડોદરામાં આગામી સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. વડોદરા શહેરના વિવિધ નાકાઓ પર પોલીસ દ્વારા ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેના અનુસંધાને આજે વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન દ્વારા ગોત્રીપુરા 4 રસ્તા વિસ્તારમાં વિશેષ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પસાર થતા કાર, બાઇક સહિતના તમામ વાહનોની કડક તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન એસીપી આરડી કવા, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગાયત્રી રાજપૂત તેમજ પોલીસ સ્ટાફની હાજરી કામગીરીને માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ દ્વારા જણાવાયું હતું કે ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે યોજવા માટે આ પ્રકારની ચેકિંગ કામગીરી આગામી દિવસોમાં પણ વધુ કડક બનાવવામાં આવશે. કોર્પોરેશનની તેમજ પંચાયતની ચૂંટણી સંદર્ભે સઘન વાહન ચેકિંગ કરવા માટેની માનનીય પોલીસ કમિશનર સાહેબ તરફથી સખત સૂચના થઈ આવેલ છે. જે અનુસંધાને બી ડિવિઝન વિસ્તારમાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં કોયલી ચેકપોસ્ટ, ગોરવા પોલીસ સ્ટેશનમાં મધુનગર 4 રસ્તા અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં બુડા 4 રસ્તા ખાતે વાહન ચેકિંગ કરવામાં આવેલ હતું. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 185(1), 207(1) તેમજ મેમાં આપવામાં આવેલ છે. સાથોસાથ એક કન્ઝમ્પશન કરેલો ઇસમ મળી આવેલ હતો, તો એમના વિરુદ્ધ પીધેલાના સેક્શન અંતર્ગત કેસ કરવામાં આવેલ છે.